વડા દાદા આંધળિયા ભાણિયાની દેવી માં બેસરી માં વાણવટી શિકોતર, માં મેરુરી, માં મેલડી, માં સિંધોય અને માં મોમાય વડા દાદા ધરિયા ભાણિયાની દેવી દેવાકી તલાવને આંગણે પાટડી ગામને આંગણે અઢીટનું મંડાણ માંડી વિશ્વાસીના કાંડા ઝાલી અને વાત કરી કે આ જગ્યાની માથે મારી વસ્તી મારા માથે વિશ્વાસ રાખો. હું આ ધરિયા ભાણિયાની દેવી, હું અમથાની દેવી, હું હવજીની દેવી. કોઈ તમારા ઝાલ્યા કાંડા છોડવા જવું અને બોલીને બીજો બોલ માંડવા જવું અને મારી વસ્તીના જો ઘડી ઘડીના વગરની હેઠથી પાછી પડવું, તેથી મલકમાં હું દેવી મટી જો બાપ. અને એક 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 વડવાના નામ લેવી. અમથા દાદા, હવજી દાદા, જેને આ જગ્યાની માથે જેને અઢીટનું માંડાણ માંડી અને દેવી સામે કથીબો કરીને વાત કરી કે મારી જોજે હો, મારી વસ્તી અજાણ છે, અજાણ. કોઈ અજાણ ને છેતરતી ની માં, અને જાણ તો તું મારા બાપ આંધરિયા ભાણિયાની દેવી છો બાપ. મારી વસ્તી અજાણ છે, અજાણ ના ક્રમ ભાગલે રહેજે માં. પણ એક 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 વ્યક્તિના નામ લેવી તો એમના ગુણનો કોઈ પાર નથી મિત્રો. ઈ ગાંડા દાદા થઈ ગયા, અમારા કાંતિભાઈ થઈ ગયા, બચ્ચુભાઈ થઈ ગયા. પણ કહેવતમાં કીધું છે કે બાળા વેશે ભક્તિ કરે રહે સદગુરુનો દાસ, ભવસાગરની વાટમાં કબહુના લુકે કાળ. અત્યારે મારા બાપ આંધરિયા ભાણિયાની દેવીએ માથાની મચરૂરી મોળ વરાવી. ઈ ભુવા જિગ્નેશભાઈ અને પઢિયાર નાનુભાઈ. પણ આ તો દેવીનો વચન હોય, દેવીનો બોલ હોય, કારણ કે એના વાહે હાલવીને તો જગતમાં વાંધો ન આવે મિત્રો. પણ જ્યારે અઢીટનું મંડાણ માંડી અને ઈ ભુવા જિગ્નેશને જ્યારે ટીલાવી અને જ્યારે વાત કરી, ત્યારે અઢી વસ્તીએ વાત કરી કે માં, કદાચ તું વિશ્વાસીના કાંડે આવી હોય અને આપો આપતે બાવડું ઝાલ્યું હોય ને, તો અમારે બીજી કાંઈ જીત નથી જોતી. પણ કદાચ અમારા રાજુભાઈના ઘરે જો 9 મહિને નામાધારી દીકરાનો જન્મ કરીને એનેથી મોટી જીત અમારા પાસે કોઈ નથી બાપ. પણ ધર્મના બોલ જાય નહીં, સતીના શબ્દ જાય નહીં બાપ. કારણ કે એના ભાખેલા ભોંય ન પડે. આ તો માં છે માં, માં ઈ માં બીજા વગડાના વા કહેવાય બાપ. જેવા માએ બોલ માંડ્યા, 9 મહિને નામાધારી દીકરાનો જન્મ થયો મિત્રો. અને જ્યારે અઢીટનું મંડાણ માંડી અને ઈ વસ્તીને વિશ્વાસ આપ્યો અને આ નવરંગા માંડવાનું આયોજન કરી અને દેવીના દર્શન આવ્યા. પણ મારી નાતનો આ તો વિહામો બની. કહેવતમાં કીધું છે કે 12મખી દેવી 13મખી મારી નાત છે બાપ. અને એના બોલ છે
કે મારી નાયતનો વિહામો કોઈ ભાંગવા જવું તેથી મારી પેઢીનું ધર્મ હારી જો બાપ. એટલે શુભ દેવ ડાયરાનું આયોજન શરૂઆત કરી. અને બીજી વાત કે અહીંયા જે કાંઈ રકમ આવશે એ આ મઢડાની અંદર વાપરવાની છે મિત્રો. જે કાંઈ રકમ આવશે એ માતાજીના નામથી. અને આજે દેવાકી તલાવ અને પાટડી ગામને આંગણે ખબર પડવી જોઈએ કે મારી 99 નાયતનો મેળો ભેગો થયો છે બાપ. પાટડિયા કુળને આંગણે એટલે પ્રેમથી જે કઈ ભાવના હોય એ વરસજો. અને પાળિયાદથી અમારા રાજેશભાઈ જે વિજય સાઉન્ડ એ અહીંયા પધાર્યા હોય. રાજકોટથી ભગવતી વિડીયો અમારા મનસુખભાઈ હળવદિયા એ પણ પધાર્યા હોય. ધાંગધ્રાથી અમારા મહેશભાઈ ધાંગધરિયા, અમદાવાદથી અમારા અનિલભાઈ વાવણિયા અને તમામ કલાકાર મિત્રો અમારા મહેશભાઈ ધાંગધરિયા અહીંયા પધાર્યા હોય. તો સર્વેનું સ્વાગત, મારી નાથ ગંગાનું સ્વાગત, સગા સંબંધીનું ભાવભર્યું સ્વાગત. એક વખત તાલીથી વધાવી લ્યો મિત્રો, બધા પ્રેમથી ભાઈ ભાઈ. અને આ પેઢીની અંદર ભુવા મગનભાઈ બીજલભાઈ, ભુવા જયસિંહભાઈ, સોમાભાઈ, બીજા પણ ભુવા ઝીણાભાઈ, રામજીભાઈ, મફાભાઈ, રાયસિંહભાઈ, દેવાભાઈ, રાયાભાઈ, કાનાભાઈ, પુંજાભાઈ અને કેશાભાઈ, મોહનભાઈ, આ બધા ભુવા આ પેઢીના છે ભાઈ. અને સર્વે ભુવાઓની ખમા લેવાની છે મિત્રો. પ્રેમથી બધા જય બોલજો મિત્રો. બોલો માં બેસરીની, બોલો માં વાણવટી સિકોતરની, માં મેરુરીની, મેલડી માની, માં સિધોઈની,
મા મોમાઈની, આંધળા દાદાની, ભાણા બાપાની, સર્વે વડવાઓની, મારી 99 નાયતની દેવીઓની, બોલ સાચે દરબાર કી